क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ઘણું બધું એક્શન ભારતીય માર્કેટ્સમાં યથાવત નાનકડી એવી રેન્જ બની ગઈ છે। થોડો ઘટાડાના સંકેત આપવાની કોશિશ માર્કેટ્સે કરી છે। બધું સમજીએ પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। માર્કેટમાં મામૂલી દબાણ, 40 અંક ઘટીને 24,300 ને નીચે નિફ્ટી। डाउ फ्यूचर्स फ्लैट। यूरोपियन मार्केट में 0.5 થી 1% સુધીની તેજી। એશિયન માર્કેટમાં નબળાઈ સાથે જ કારોબાર થયા બંધ। मिड અને स्मॉल कैप इंडेक्स में नवा लाइफ हाई थी घसारो। महानगर 3% नीचे। कॉनकोर અને एस्ट्रल में 2 થી 4% घटाड़ो। फार्मा शेर में 6 दिवसनी तेजी ने ब्रेक। डिवीज लैब सहित 3% तूटी निफ्टी नो टॉप लूजर। सिप्ला और बिंदु फार्मा, टोरंट फार्मा में 0.5 થી 1% घटाड़ो। एफएमसीजी शेर में तेजी नी रौनक। आईटीसी, एचयूएल, टाटा कंज्यूमर निफ्टी ना टॉप गेनर में सामेल। मैरिको 5% वधी। वायदा बजार नो टॉप गेनर। डाबर और गोदरेज कंज्यूमर पण 4% वध्या। आओ सीधा जઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ। જોઈ રહ્યા છીએ ઉપલા સ્તરોથી થોડું દબાણ જરૂર ભારતીય માર્કેટ્સને આજે જોવા મળ્યું, પણ સારી વાત એ છે કે ડેઝ લોથી ફરી એકવાર ભારતીય માર્કેટ્સ ઉપર પણ આવ્યા છે। તમને યાદ હોય તો આપણે આજે દિવસની શરૂઆતમાં વાત કરી હતી કે નિફ્ટી માટે પરફેક્ટ બાય ઝોન કયું હોવું જોઈએ, અને તારણ નીકળ્યું હતું કે 24,250 બહુ સરસ જગ્યા છે કે જ્યાં તમે ખરીદી કરી શકો, અને એક્ઝેક્ટ 240ના ડેઝ લો બન્યા છે। આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ લઈને આવીએ સ્ક્રીન પર। એક્ઝેક્ટ તમારા ડેઝ લો બન્યા છે તે છે 24,240। 240ના લો બનાવ્યા બાદ ફરી એકવાર ભારતીય માર્કેટ્સ ઉપર આવ્યા। અત્યારે 300 ને ઉપર 330 આસપાસ તમને પર્ટિક્યુલરલી જોવા મળશે। તો આ સ્થિતિમાં તમે જુઓ છો સરસ બાઇંગ ઝોન ઓપોર્ચ્યુનિટી તમને અહીંયાથી આવતી જોવા મળી, અને ફરી એકવાર દિવસના ઉચ્ચતમ સ્તરો જે અહીંયાથી ખાસ બન્યા છે તે તરફ આગળ વધવાની કોશિશ ચાલી રહી છે। ઉપર ઇનફેક્ટ ડેઝ હાઈ નવા બની રહ્યા છે, એટલે તમને પરફેક્ટ રેન્જ જે આપણે વાત કરી હતી તે પ્રમાણે પ્લસ 400-420 આસપાસ પ્રોફિટ બુકિંગની વાત કરી હતી, તો એ જ દિશામાં તમે આગળ વધતા ફરી એકવાર જોઈ રહ્યા છો। અને આપણા જે ડેઝ લો હતા ફરી એકવાર હું સ્ક્રીન પર લઈ આવું। 24,240 આ તમારા ડેઝ લો છે। આપણે 250ની વાત કરી હતી બાય માટે। હજુ પણ તમારા 10 દિવસની ઈએમએ બહુ નીચે છે। તમે જે જુઓ છો તે પ્રમાણે 24,093 આ છે તમારા માટે 10 દિવસની ઈએમએ। આ લેવલ હજુ પણ આવ્યું નથી, ઇન્ટેક્ટ છે ત્યાં સુધી। હજુ સુધી કોઈ એવા ખાસ મંદીના સંકેતો છે નહીં। ઉપરની તરફ તમારા જે અહીંયા હાઈ બન્યા હતા 400 ને ઉપર, તે તમારા માટે ખાસ પ્રોફિટ બુકિંગ ઝોન બનતા જોવા મળી રહ્યા છે। અત્યારે પણ આજે તમે જુઓ છો તે 340 સુધીના તો લેવલ્સ તમને બની ચૂક્યા છે ઓલરેડી। સો આ પ્રોફિટ બુકિંગ ઝોન તમને પછી અહીંયા આગળ આવતું જોવા મળશે, અને અત્યારે ફિલહાલ નાની રેન્જમાં કારોબાર બાદ થોડું ઉપર તરફ આવવાની કોશિશ ફરી એકવાર ભારતીય માર્કેટ્સ કરી રહ્યા છે। આવો 15 મિનિટના ચાર્ટ પર સમજીએ કઈ રીતે અહીંયાથી ખાસ સમગ્ર એક્શન બનતું તમને જોવા મળી રહ્યું છે। જેમ તમે જોઈ રહ્યા છો તેમ દિવસની શરૂઆત થઈ અહીંયાથી, રાઈટ। સો સૌથી પહેલી કેન્ડલ જે બની ત્યારબાદ તમે જોયું કે એક સપોર્ટ લઈ અને માર્કેટ્સ ઉપરની તરફ આવવાની કોશિશ કરતા હતા, પણ પછી તમને સાઇઝેબલ વેચવાલી આવતી જોવા મળી આ કેન્ડલમાં પર્ટિક્યુલરલી। ફરી અગેન ત્યાંથી સપોર્ટ લઈ અને તમે ઉપર આવ્યા, પછી ફરી એકવાર કન્સોલિડેશનને કારણે સતત વેચવાલીના સંકેતો આવતા જોવા મળ્યા। એક્ઝેક્ટ 15 મિનિટના ચાર્ટમાં 100 દિવસની ઈએમએથી તમે સપોર્ટ લીધા, ત્યાંથી ફરી એકવાર તમે જે છે તે અહીંયા ખાસ તેજી તરફની ચાલ જોઈ, અને પછી નાની રેન્જમાં ફરી એકવાર કારોબાર, પણ ન્યૂનતમ સ્તરોથી એટલીસ્ટ તમે 300 ને ઉપર અત્યારે ફિલહાલ ડેઝ હાઈ તમારા જે છે તેને આસપાસ કામ કરી રહ્યા છો, એટલે સારી વાત છે। ન્યૂનતમ સ્તરોથી ઉપર આવવું હંમેશા એક એક્સાઇટિંગ સમય હોય છે, તો આ સ્થિતિ પર આપણે ખાસ નજર રાખી। આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ। આજે જ્યારે તમે 300 ને નીચે સરક્યા હતા એક સમયે, એટલે 300ના કોલ રાઇટર્સે અગ્રેસિવ થવાની કોશિશ કરી છે। તમે જુઓ છો તે પ્રમાણે આ છે 300ના કોલ રાઇટર્સ। આ તરફ તમારા સપોર્ટ ક્યાં છે?
આ છે 24,000ના પુટ રાઇટર્સ અને 200ના પુટ રાઇટર્સ. બંનેના સપોર્ટ હજુ પણ ઇન્ટેક્ટ છે. આજે દિવસની શરૂઆતમાં જે આપણે લેવલ્સની વાત કરી હતી, થોડું એડિશન જ છે. ઓલમોસ્ટ 61 લાખ આસપાસનું તમને અહીંયા જોવા મળે છે. પુટનો સપોર્ટ છે. અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે 55 લાખ આસપાસના પુટ છે. આ છે 24,200, આ છે 24,000. અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે ફાઇટ ચાલી રહી છે કોલ પુટ બંનેની વચ્ચે અને અત્યારે કોલ રાઇટર્સ અગ્રેસિવ થયા છે. સમગ્ર ઓપ્શન ચેન્જમાં સૌથી વધારે આ 24,300 પર જ રાઇટિંગ થયું છે. એટલે જો 24,300 આપણે ક્લોઝિંગ બેઝિસ પર હોલ્ડ કરી જઈએ છીએ તો તમારા માટે ફર્ધર શોર્ટ કવરિંગ માટે આવતીકાલની તૈયારીઓ ખુલી જશે, શક્યતાઓ ખુલી જશે આ સ્થિતિ. બીજું તમે અહીંયાથી જુઓ, આ છે 24,500, 24,500 અને આ છે 400. આ બંને પર કોલ રાઇટર્સ અગ્રેસિવ છે જ. એટલે આ સ્થિતિ પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહે. આવો ઓઆઈ ચેન્જ બતાવી દઈએ ફટાફટ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને સમજવા મળશે કેટલી મોટી માત્રામાં આજે આ 24,300ના કોલમાં એડિશન તમને જોવા મળેલું છે. એટલે સ્વાભાવિક આ એક બહુ મોટી પરિસ્થિતિ, બહુ મોટો પડકાર. પણ હા, આ પડકાર જો આને ઉપર ક્લોઝિંગ તમે આપી દો છો તો સ્વાભાવિક છે શોર્ટ કવરિંગ આવવાની ચાન્સીસ બનતા જોવા મળી રહ્યા છે. તો 340ના તો અત્યારે ડે હાઈ 338ના બની ગયા છે. જોઈએ હવે આગળ કેટલું ફર્ધર મજબૂતી આવતી જોવા મળે છે. આ તરફ તમે નજર કરો અહીંયાથી ખાસ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી માટે આપણે શું વાત કરી હતી, એક્ઝેક્ટ વાત કરી હતી અહીંયાથી કે 52,200, 52,300 એક સપોર્ટ છે. 52,300 તૂટવું ન જોઈએ તેની આપણે વાત કરી હતી. કેમ કે ગઈકાલના તમારા ડેઝ લો હતા તે હતા 52,300. આજે તમે 52,300 તોડ્યું, એક વખત તોડ્યું, આજના લો બન્યા 246. ત્યાંથી તમે અત્યારે ફરી એકવાર જે છે તે 400 પર છો અને આજના તમારા હાઈ બને છે તે છે અહીં 52,700. હવે આ જે 52,700 છે એ એક ઇમિડિયેટ હર્ડલ બની રહ્યું છે. આપણે આમ જોવા જાવ તો શુક્રવારે તો 800 સુધી ગયા હતા. એટલે એ ઉપર 800 પણ લેવલ બને છે. આ બે હર્ડલ બને છે તમારા માટે અત્યારે. આ બે લેવલને ઉપર ક્લોઝ ના આપે ત્યાં સુધી બેંક નિફ્ટી થોડા પ્રોબ્લેમેટિક ઝોનમાં છે. અને આ તરફ 400 આજના જે કહી શકાય કે અહીંયાથી ખાસ મહત્વના લેવલ છે તેને ઉપર આવવાની કોશિશ કરી રહ્યું છે હવે બેંક નિફ્ટી. એચડીએફસી બેંક હજુ પણ થોડો પ્રોબ્લેમ કરે છે. હજુ પણ ત્યાં એક સપોર્ટ આવી નથી રહ્યા એટલે તમને અહીંયા થોડી અસર આવે છે. પણ અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો 500ને ઉપર ક્લોઝ આપવાની કોશિશ અત્યારે થઈ રહી છે. 400ને નજીક આવી ગયા છીએ, 500ને નજીક આવવાની કોશિશ થઈ રહી છે. તો આ છે બેંક નિફ્ટી. હા, ડેઇલી ચાર્ટ્સ પર ડેફિનેટલી તમને થોડી એક નકારાત્મકતા અહીંયાથી આવતી જોવા મળી રહી છે. આવો હવે 15 મિનિટના ચાર્ટ પર બેંક નિફ્ટીમાં 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે જે રીતે અહીંયાથી ખાસ ટ્રેન્ડ ચેન્જ થયા. જુઓ, દિવસની પહેલી કેન્ડલ તમારી અહીંયા બની, આ છે પહેલી કેન્ડલ. ત્યારબાદ તમે જુઓ છો કે સતત જે છે તે અહીંયાથી ખાસ બહુ જ બધી વોલેટિલિટી આવી. તમને યાદ હોય તો દિવસની શરૂઆતમાં મેં વાત પણ કરી હતી કે આજે તમને બંને તરફી સ્વિંગ્સ બહુ જ બધા જોવા મળશે. તો આ સ્થિતિમાં એક્ઝેક્ટ અહીંયાથી ટોપ બનાવવાની કોશિશ કરી અને પછી શાર્પ સેલિંગ પણ આવ્યું બેંક નિફ્ટીમાં. આપણે પોઝિટિવિટીની એક્સપેક્ટેશન્સ રાખી હતી પણ એ પોઝિટિવિટી સમયની સાથે સાથે ઓછી આવી રહી છે. પ્લસ મહત્વનું લેવલ છે 500, કારણ કે 500 પર પુટનો સપોર્ટ સારો હતો. આજે જો ક્લોઝિંગ બેસિસ પર 500ની નીચે આપણે બંધ આવીએ છીએ તો એ બહુ સારું નહીં ગણાય. આવી સ્થિતિમાં તમે અત્યારે ફિલહાલ જે કામ કરી રહ્યા છો તે 400ને ઉપર અત્યારે ફિલહાલ આ જ લેવલની આસપાસ છીએ આપણે. એટલે બહુ કંઈ પરિવર્તન નથી. બેંક નિફ્ટી ડેફિનેટલી થોડી નર્વસનેસ બતાવે છે. નિફ્ટીમાં બાઉન્સ આવી રહ્યો છે વારંવાર. તો આ સ્થિતિ સારી. હવે જોઈએ 500ને ઉપર ક્લોઝ આપે તો બેંક નિફ્ટી માટે નવાઈની વાત રહેશે. આ તરફ તમે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ બેંક નિફ્ટીના. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ તો 52,500 પર 52,500 પર સૌથી મોટું કોલનું બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. આ એક બહુ મોટી ચેલેન્જ બની ગઈ. આવતીકાલે ફિન નિફ્ટી એક્સપાયરી, પછી બેંક નિફ્ટી એક્સપાયરી. આવી સ્થિતિમાં તમારા માટે આ એક ચેલેન્જ બનતી જોવા મળી રહી છે, જે પણ ખાસ તમારે ધ્યાન રાખવું. સપોર્ટ તમારા 52,000ના હતા પણ અહીંયા એટલો મોટું બિલ્ટઅપ તમને જોવા મળ્યું છે. પ્લસ 53,000 પર પણ કોલ રાઇટર્સ ભવ્ય છે. એટલે આ સ્થિતિમાં હવે થોડું ચેલેન્જ બનતી જોવા મળી રહી છે અને પાર નીકળવું મુશ્કેલ રહેશે તેવું હાલની સ્થિતિને જોતા તો લાગી રહ્યું છે. સો રેન્જમાં છે, 52,000 તોડે નહીં ત્યાં સુધી આમ જોવા જાવ તો બાર્ન ડિપ્સ કરતા રહેવું જોઈએ નાના સંકેતો માટે, 100 પોઈન્ટ આસપાસ માટે થઈને. બાકી તમને ઓવરઓલ અહીંયાથી કોલનું બિલ્ટઅપ જ વધારે. ઓઆઈ ચેન્જ બતાવી દઈએ કઈ રીતે આજે કોલ રાઇટર્સ જે છે તે અગ્રેસિવ થયા છે. તમે જુઓ, માત્ર ને માત્ર કોલ પર તમને વધારે ફોકસ જોવા મળશે કે જેમાં રાઇટિંગ થઈ રહ્યું છે. સ્ટ્રાઇક પ્રાઇસ જુઓ તમે 52,400, 500, 600, અહીંયા છેક 53,000 સુધી બધામાં તમને કોલનું જ મોટું બિલ્ટઅપ આવતું જોવા મળી રહ્યું છે. એટલા માટે વાત સ્પષ્ટ છે કે અત્યારે ફિલહાલ જે છે તે તમને ટ્રેપ થતા જોવા મળી રહ્યા છે. જે કંઈ પણ પુટ રાઇટર્સ હતા તેઓ આગળ આવ્યા હતા, ધીરે ધીરે તેમણે લોસ બુક કર્યો છે અથવા તો એક્ઝિટ લઈ લીધી છે તેવું સ્પષ્ટ આપણને જોવા
મળી રહ્યું છે. તો આ વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. ઉપલા સ્તરો પર થોડા અટકી રહ્યા છે માર્કેટ્સ, અને સારી વાત છે કેમ કે બજેટની અનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે અને હવે બજેટની જાહેરાત જ્યારે થઈ ચૂકી છે તો આવી સ્થિતિમાં હવે પર્ટિક્યુલર ફિક્સ્ડ રેન્જમાં માર્કેટ્સ આવતા તમને થોડા જોવા મળશે તેવું હાલની સ્થિતિને જોતા આપણને લાગી રહ્યું છે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું અને આગળની સ્થિતિ સમજીએ. બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. એજ લિમિટેડ રેન્જમાં કારોબાર 24,300 ઉપર સતત રહેવાની કોશિશમાં. નિફ્ટી બેંક નિફ્ટી 52,400 જાળવી રાખવાની કોશિશમાં છે. વધુ વાતચીત કરીએ આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ, આપનું સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સેટઅપ ચર્ચા કરી લઈએ. બહુ જ રસપ્રદ સ્તરે આવી પહોંચ્યા છીએ. બજેટની અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે, પરિણામો આવવાના છે. આ સપ્તાહની શરૂઆત થઈ જશે આઈટી સ્ટોક્સની સાથે. ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે અને માર્કેટ થોડા હવે થાક ખાતા ફાઇનલી આ અઠવાડિયાની શરૂઆતમાં જોવા મળી રહ્યા છે. રવિ, ઝડપથી થોડું માર્કેટમાં કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. પર્ટિક્યુલર જે ઇવેન્ટ હતી જેની વેટ હતી હવે મીન્સ કે આવતો આ વીક, નેક્સ્ટ વીક અને એના પછીનું વીક એ કઈ ને કઈ રિટર્નના હિસાબે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. કરંટ વીક 11-12 તારીખથી જે રિસર્ચ સિઝન સ્ટાર્ટ થવાનું છે TCS એ વધારે એક મહત્વનો રોલ પ્લે કરશે. નેક્સ્ટ વીક પણ સિરીઝ ઓફ આઈટી કંપનીઓના રિઝલ્ટ છે. આ ઉપરાંત આઈટી કંપનીઓના રિઝલ્ટના ઉપરાંત પ્રાઇવેટ બેન્કોના પણ નંબર આવવાના છે. તો મારા હિસાબે માર્કેટ એના ઉપર ફોકસ રહેશે. અને લાસ્ટ વીકમાં પણ પ્રાઇવેટ બેન્કોના રિઝલ્ટ સાથે બજેટ આવવાનું છે. તો અત્યારે હવે જે પ્રાઇસમાં મેજરલી ટ્રાય થઈ હતી કે ઘણું બધું પોઝિટિવ ફંડામેન્ટલ છે, ડિસ્કાઉન્ટ થયા છે. હવે માર્કેટનું જે ટોટલ ફોકસ છે આ પ્રાઇસ એક્શન પછી હવે એના અર્નિંગ એક્શન પર રહેશે. જેટલું પ્રાઇસ ચાલુ છે એટલે અર્નિંગ ચાલશે તો માર્કેટ એને પોઝિટિવ લેશે. અધરવાઇઝ થોડું પ્રોફિટ બુકિંગ જેવી અર્નિંગ આવે એવું ટ્રિગર થઈ શકે. તો હવે જે મામલો હશે એ સ્ટોક સ્પેસિફિક વધારે હશે. હવે જે બ્રોડ બેઝ તેજી અને એક સાઈડની જે તેજીની માર્કેટમાં મોમેન્ટમ હતી ત્યાં લાગી રહ્યું છે કે એને થોડો વિરામ મળશે અને હવે માર્કેટનું જે ફોકસ છે એ કન્સોલિડેશન ઉપર વધારે લાગી રહ્યું છે. ઓકે, તો પરિસ્થિતિ થોડી આ પ્રમાણે અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. હજુ પણ કન્સોલિડેશનની સ્થિતિ અહીંયાથી ખાસ જોવા મળી શકે છે. તો રવિ, પહેલાં આપની પસંદગીઓ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે તમારા ફોકસમાં? પહેલી પસંદગી ચંબલ ફર્ટિલાઇઝર હશે. આઈ થિંક છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી ફર્ટિલાઇઝર સ્ટોક ઘણો સારી કરી રહ્યા છે. આ ઉપરાંત જોઈએ તો ફર્ટિલાઇઝર સ્ટોકમાં એડિશનલ બજેટની ડેટ્સ આવતી હોય છે ત્યારે ઓલવેઝ એડવાન્ટેજમાં રહેતા હોય છે. તો ચંબલ ફર્ટિલાઇઝર 532-33 આસપાસ બાય કરો. 520 સ્ટોપ લોસ રાખવું પણ બાજુ 560 સુધીનો ટાર્ગેટ ચંબલ ફર્ટિલાઇઝર બતાવી શકે છે. તો પહેલી પસંદગી ચંબલ ફર્ટિલાઇઝર પર રહેશે. સેકન્ડ પસંદગી રહેશે MRPL પર. આજે આખું સેક્ટર બઝિંગ છે અને શોર્ટ ટર્મમાં પણ જોઈએ તો સેક્ટરમાં થોડું ફોકસ રહ્યું છે. MRPL જો 216 આસપાસ મળી જાય છે થોડું શોર્ટ ટર્મ માટે ખરીદી કરી લો. 208 સ્ટોપ લોસ રાખવાનો ઉપર બાજુ 232 સુધીના લેવલ મળી શકે છે. તો આ બે ટોપ પિક રહેશે આજના ટ્રેડિંગ સેશન માટે. જો જોવું હોય તો આઈ થિંક 1 થી 2 ટ્રેડિંગ સેશન આઉટલુક માટે ચંબલ અને 4 થી 5 ટ્રેડિંગ સેશન આઉટલુક સાથે MRPL માં બાઇંગ થઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સરસ એક્શન ચંબલ ફર્ટિલાઇઝર અને MRPL બે સ્ટોક્સ પર ખાસ ધ્યાન રાખવાની છે. ચંબલ તમને 560ના અહીંથી ખાસ લેવલ્સ માટે ટાર્ગેટ બની રહ્યા છે અને MRPLમાં 232ના ટાર્ગેટ્સ તમને બનતા જોવા મળી રહ્યા છે. તો આ બે લેવલ્સ ખાસ તમે ધ્યાન પર રાખો. રવિ, સૌથી પહેલાં મારે વાત કરવી છે તે છે FMCG સેક્ટર, કારણ કે સૌથી સરસ બઝ જે છે તે અહીંયા આવે છે. આજે દિવસની શરૂઆતમાં એક સમયે જે પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ થયું ત્યારે FMCG ઇન્ડેક્સ વેચવાલી બતાવતો હતો રવિ, પણ હવે ફાઇનલી જોવા મળે છે ખરીદદારી અને આમ પણ માર્કેટ ખુલ્યું ને તુરંત જ મૂડ ચેન્જ થઈ ગયો. જો વરસાદ સારો છે, મોંઘવારી કંટ્રોલમાં છે, લોકોની આવકમાં વધારો એટલે કન્ઝમ્પશનની થીમ એક્ટિવેટેડ છે, એટલે FMCG સ્ટોક્સે હજુ સુધી એવું પરફોર્મ કંઈ ખાસ કર્યું નથી. આજે મેરિકોના બિઝનેસ અપડેટ સારા હતા, ડાબરના સારા હતા, એટલે સ્વાભાવિક છે કે આ સેક્ટરને આપણે એક વખત જરૂરથી વિશ્લેષણ કરવું જોઈએ. રવિ, સર તો અહીંયા આશા નથી માર્કેટની કે આટલી બ્રોડ બેઝ રિકવરી આ સેક્ટર આપી પણ શકશે. અને જે મેરિકો અને ડાબરના નંબર અને એના પછી જે મેજર જે કમેન્ટ હતી કે જે રૂરલ સેક્ટર છે જેના ગ્રોથને લઈ માર્કેટ આખા એક ક્વાર્ટર સુધી આ સ્ટોક્સમાં વેચવાલી કરી છે એ ઉપર એમને પોઝિટિવ કમેન્ટ દીધા છે અને બંને મેનેજમેન્ટે સેમ ઇન લાઇન કમેન્ટ આપ્યા છે કે લોકોને
રૂરલ ગ્રોથમાં રિવાઇવલ લાગી રહ્યું છે, રૂરલ ડિમાન્ડમાં રિવાઇવલ લાગી રહ્યું છે. તો આઈ થિંક એના હિસાબે આજે તમામ જે એફએમસીજી સેક્ટર સ્ટોક છે ત્યાં એક સારી રેલી, સારી મોમેન્ટમ હતી અને આંકડાઓ પ્રૂવ પણ કરી રહ્યા છે. અને જે હમણાં છેલ્લા ઘણા ક્વાર્ટરથી લેગાડ રહ્યા છે, મેરિકો અને ડાબર, એમના નંબર કંઈક ને કંઈક નિરાશાજનક હતા. હવે આ ક્વાર્ટરમાં બંનેના પરફોર્મન્સ એકનો હાઈ 10 ડિજિટ અને એકનો જોઈએ તો ડબલ ડિજિટ ગ્રોથ હતું. આઈ થિંક માર્કેટ એને લઈને આઉટસાઇડ છે. આઈ થિંક આ એક સૌથી બેઝિક રીઝન ગણી શકાય કે જેના હિસાબે આજે એફએમસીજી સેક્ટર છે એ ઘણું સ્ટ્રોંગ કરી રહ્યા છે. હવે જો નવી ખરીદી કરવી હોય અને જે રીતે અત્યાર સુધીનો ટ્રેન્ડ છે, મારા હિસાબે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ સારું કરી શકે છે. ત્યાં વધારે ફોકસ કરો. જો તમારો મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક હોય તો 1400 આસપાસ આજે જ બ્રેકઆઉટ આવ્યું છે. આઈ થિંક 1410 આસપાસ ખરીદી કરવી જોઈએ. જે શોર્ટ ટર્મ માટે સ્ટોપ લોસ છે એ 13.55 રાખી શકાય અને ઉપરની બાજુ છે એ 1490 સુધીનો ટાર્ગેટ તમને સ્ટોક બતાવી શકે છે. તો પહેલી જે પસંદગી છે એ ગોદરેજ કન્ઝ્યુમર રહેશે. સેકન્ડ જે પસંદગી છે એ ટાટા કન્ઝ્યુમર. આઈ થિંક આપણે આગળ પણ આ સ્ટોકને રિકમેન્ડ કર્યું છે અને સારી રેલી છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં આવી છે. તો મારા હિસાબે 1140 આસપાસ હશે ચાલી રહ્યો છે. અહીંયા પણ ખરીદી કરી શકાય. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ તમને 1260 સુધીના બની શકે છે. આ બંને સ્ટોકમાં શોર્ટ ટર્મ માટે ફોકસ કરો. કમ્પેરેટિવ સેક્ટરના જે ગ્રોથ છે એને પણ આઉટ પરફોર્મ કરી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એફએમસીજી ઓવરઓલ બહુ જ રસપ્રદ સ્તરે, એટલા માટે થઈને અહીંયા ખાસ ખરીદીનો વ્યૂ તમને બનતો જોવા મળી રહ્યો છે. આગળ વધીએ. ફર્ટિલાઇઝર સ્ટોક્સની થીમ ફરી એકવાર થોડી કિકિન થઈ રહી છે. આરસીએફ જુઓ તમે, ફેક્ટ જુઓ, બધા જ સ્ટોક્સમાં બહુ જ સરસ બસ બનતો જોવા મળી રહ્યો છે. વચ્ચે જે જીએસટીના એન્ટિસિપેશનમાં સ્ટોક્સ ચાલ્યા હતા, રવિ, ફરી એકવાર થોડી નફા વસૂલી બાદ ખરીદદારી આવવાની શરૂઆત થઈ ગઈ છે. મોન્સૂન સિઝન અગેન અહીંયા પણ પ્લેન થશે કન્ઝમ્પશનના હિસાબથી. બહુ સરસ આગળ વધી રહ્યા છીએ. જ્યારે ફર્ટિલાઇઝર સ્ટોક્સની તેજીને કઈ રીતે મૂલવો છો તમે, રવિ? સર, આ તેજી છે આમ જોઈએ તો મીન્સ કે સારી પણ છે, કારણ કે સતત જોઈએ તો આ સેક્ટર છે એ થોડું ક્રોસ સાઇડ, નેગેટિવ સાઇડ બઝમાં રહ્યું હતું. પરંતુ જે હવે જીએસટી કટ એટલે કે જીએસટી છે એ હવે તો ઝીરો થવાનું છે. એ ઝીરો થવાના સમાચાર છે. એના હિસાબે આ એક ઘણું સ્ટ્રોંગ ફેક્ટર રહી શકે. સેકન્ડ જે ફેક્ટર એ છે કે મોન્સૂન અરાઇવલ અને મોન્સૂનનું જે ડેવલપમેન્ટ છે અને પણ એગ્રીના જે સ્વિંગ એરિયા છે ત્યાં એક ઘણું સ્ટ્રોંગ મોન્સૂનનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો આઈ થિંક એ પણ એક ડિમાન્ડને લઈને સારું ફેક્ટર છે. થર્ડ બજેટ આવવાનું છે. બજેટમાં ઘણા ફાર્મિંગ રિલેટેડ અનાઉન્સમેન્ટનું માર્કેટ ધ્યાન રાખી રહ્યું છે. તો આ બધા ફેક્ટર આજે એક સાથે છે અને એના હિસાબે સતત એક લેવાલીનો માહોલ તમને ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં રહ્યો છે. થોડું વેલ્યુએશન સ્ટ્રેચ થઈ ચૂક્યા છે. તો આઈ થિંક હવે થોડું તમે ચંબલ ફર્ટિલાઇઝર જે આપણે ઓલરેડી આપ્યું છે ત્યાં વધારે ફોકસ કરો. અને સેકન્ડ કોરોમંડલ રહેશે. કોરોમંડલ પણ ફર્ટિલાઇઝર ક્ષેત્રમાં એક ઘણી સ્ટ્રોંગ કંપની છે અને આગળ જતા ગ્રોથના સ્કોપ ત્યાં લાગી રહ્યા છે. અને જે થર્ડ જો તમારે પસંદગી ઉતારવી હોય તો આઈ થિંક જીએનએફસી એ પણ ફર્ટિલાઇઝર કંપની છે. ગુજરાત બેઝ ફર્ટિલાઇઝર કંપની છે અને જીએસએફસી અને જીએનએફસી નું કમ્બો ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ આપતું હોય છે. અને આ સ્ટોક એફએન્ડોમાં પણ છે. તો આઈ થિંક ત્રણે સ્ટોક એફએન્ડોમાં છે, જીએનએફસી, કોરોમંડલ અને ચંબલ. અહીંયા વધારે ફોકસ કરવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ચંબલ, કોરોમંડલ, આ બધા સ્ટોક્સને તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. અચ્છા, આપણે એક વિવાદાસ્પદ સ્ટોકની વાત કરીએ, રવિ. પીસી જ્વેલર્સ 10%ની અપર સર્કિટ લાગી. પીએનબી તરફથી વન ટાઈમ સેટલમેન્ટનું પ્રપોઝલ મળ્યું છે. આ ઓટીએસ કહેવામાં આવે અને આ ઓટીએસની અંદર ઇક્વિટી અને કેશ બંનેનો સમાવેશ છે અને જેમાં પ્રોવિઝન્સ પણ છે કે જે અમુક સિક્યુરિટીઝ રિલીઝ કરી શકે. મોર્ગેજ્ડ પ્રોપર્ટી જે બેંક દ્વારા હોલ્ડ કરી રાખવામાં આવી છે તે પણ રિલીઝ કરવામાં આવે. તો બધા જ સમાચારો વચ્ચે પીસી જ્વેલર્સમાં જબરદસ્ત મૂવ તો આવી ગઈ, પણ માત્ર સમાચારો છે, હજુ કન્સ્ટ્રક્ટિવ સ્ટેપ્સ છે નહીં. તો આ સ્થિતિમાં પીસી જ્વેલર્સ તમને લાગે છે એક રિસ્કી બિઝનેસ બની શકે? જરૂરથી રિસ્કી તો હતું અને આઈ થિંક કે આ સમાધાન છે. આ 100%નું સમાધાન નથી, કારણ કે આ તો શું છે, ટેમ્પરરી એક રિલીફ મળી છે. આઈ થિંક આ રિલીફને જે એન્જોય થશે, કારણ કે સેક્ટર ઘણું સ્ટ્રોંગ સારું કરી ગઈ છે. તમે જો સેન્કો ગોલ્ડ જો કે એના અન્ય પિયર્સ છે એ ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ આપી દીધા છે. અહીંયા એક અંડર વેલ્યુએશનનું ઘણું સારું એક ટેક છે અને એના હિસાબે મને એવું લાગી રહ્યું છે જે હોલ્ડર છે, જે લોકો એકચ્યુઅલ હોલ્ડ કરે છે એ લોકો પોતાનું સ્ટોકને હોલ્ડ કરી શકે. આઈ થિંક મને અત્યારે જે ઇમિડિયેટ ટાર્ગેટ છે આ સ્ટોકમાં એ 66 સુધીના દેખાઈ રહ્યા છે. આજે પણ અહીંયાથી ₹10 તેજી તમને આ સમાચારો પર મળશે.
પણ જો એ આસપાસ લેવલ મળે છે તો નફારૂપી વેચવાલી બાંધી લેવી જોઈએ. નફારૂપી વેચવાલી પછી તમારે અહીંયાથી હાથ ધરવી જોઈએ. પીસી જ્વેલર્સ માટેનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મળતો જોવા મળી રહ્યો છે. રવિ, આગળ વાત કરીએ બજાજ ઓટોની. આપણે જાણીએ છીએ કે હાલમાં જ એમણે સીએનજી બાઇક, વિશ્વનું પહેલું સીએનજી બાઇક લોન્ચ કર્યું, પણ યુબીએસે સેલ રેટિંગ આપ્યું અહીંયા 35% નીચેના 6250ના ટાર્ગેટ આપ્યા. હવે યુબીએસનું લોજિક એ છે કે જે આ સીએનજી બાઇક લોન્ચ થઈ એનાથી પોતાના જ જે આઈસીઈ એટલે કે પેટ્રોલ એન્જિન ધરાવતા જે બાઇક્સ છે 100, 110, 125 સીસીના મોટરસાઇકલ સેગમેન્ટમાં મીડિયમ ટર્મમાં અસર પહોંચશે, એટલે કે એમના પોતાના જ સેલ ઓછા થઈ જશે એવું એમનું કહેવું છે. કે પર્ટિક્યુલરલી લોજિક તો એવું બને તો યુબીએસે સેલ રેટિંગ આપ્યું છે. તમે કઈ રીતે સમજો છો આ જે નવું સીએનજી બાઇક લોન્ચ થયું છે તેને, રવિ? જેમથી જયારે કોઈ પણ નવી વસ્તુ માર્કેટમાં આવે છે એટલે વ્યૂ બધા પોતપોતાના લઈને આવી જતા હોય છે. તો આઈ થિંક આ એ જ રીતેનું હોય છે. લાઈક તમે જોશો તો આજે 11,800 થી લઈ 6,200 નો આટલી મોટી રેન્જમાં ફંડ હાઉસીસનો ટાર્ગેટ છે. મારા હિસાબે સીએનજી અત્યારે જે ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી છે અને આ જે અત્યારે આપણે જલ્દી જે ટ્રાન્ઝિશન કરવાનું છે એમાં આ એક સૌથી મોટું નેગેટિવ ફેક્ટર હતું કે જે રૂરલ એરિયામાં ત્યાં ફરીથી ઈવી ચાર્જિંગનું સૌથી મોટું નેગેટિવ ફોકસ રહ્યું છે. આઈ થિંક એના હિસાબે આ એક ટેમ્પરરી જે ગેપ છે એ પૂરવામાં ઘણું કારગર સાબિત થશે મારું ફર્મ માનવું છે. કારણ કે સીએનજી પંપનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે. આઈ થિંક ઈવી ની પહેલા ત્યારે આ એક મીન્સ કે બીજું કોઈ કોમ્પિટિશન છે નહીં, વર્લ્ડની સૌથી પહેલી સીએનજી બાઇક લોન્ચ કરી છે. તો ઇમિડિયેટ ટ્રેક્શન રહેશે અને આમ પણ નવું કરતા રહેવું જોઈએ. એક સાઈડથી જો કોઈ કંપની એક જ બિઝનેસમાં અને એક જ રીતેના બિઝનેસ મોડેલમાં ફોકસ કરે તો ઓલવેઝ એનો જે ઇકોનોમિક સાયકલ છે એનો એને નેગેટિવ અને પોઝિટિવ અસર થતી હોય છે. તો આના હિસાબે ડેફિનેટલી પહેલી બાઇક છે એટલે આને પ્રતિસાદ મળશે અને આઈ થિંક કે કોસ્ટ ઇફેક્ટિવ પણ રહેશે. હા, આ જે ફેક્ટર છે ઓલરેડી પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. તો નવી મોટી તેજી આ ન્યૂઝ પર આશા ના રાખી શકાય. હવે રિઝલ્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બટ એટલીસ્ટ 10,000 આ એક ટાર્ગેટ રહેશે. આઈ થિંક કે નફારૂપી વેચવાલી માટે બેટર લેવલ હોઈ શકે છે. નફારૂપી વેચવાલી માટેનું મહત્વનું લેવલ જે છે તે તમને અહીંયાથી ખાસ બજાજ ઓટો માટે બનતું જોવા મળી રહ્યું છે. જેમ સરે વાત કરી કે માત્ર એ ટાર્ગેટ્સ જે છે તે ના જોવા જોઈએ એક કંપનીના કે એક બ્રોકરેજ ફર્મના, બધા પર પણ તમારી નજર જરૂરથી હોવી જોઈએ. નેક્સ્ટ આવીએ આપણે મેરિકો પર. હમણાં જ એફએમસીજીની વાત કરતા હતા. અચ્છા, બિઝનેસ અપડેટ બહુ જ સારા છે રવિ. આંતરરાષ્ટ્રીય બિઝનેસ ડબલ ડિજિટ જે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ છે તેની અપેક્ષા અહીંયાથી બતાવી રહ્યું છે અને ઓવરઓલ 8 થી 9% આસપાસ કોન્સ્ટન્ટ કરન્સી જે આવક છે તેની અંદર ગ્રોથ જોવા મળી શકે. રેવન્યુ સિંગલ ડિજિટ વધે, પણ મોર્ગન સ્ટેનલી એમ કહે છે કે કંપનીના આવક અને વોલ્યુમમાં સારો ગ્રોથ છે અને 6% સ્ટોક તેજીમાં જોવા મળી ચૂક્યો છે. તો સેક્ટરની તમે વાત કરી દીધી છે, આપણે મેરિકો પર્ટિક્યુલરલી સમજી લઈએ. જરૂરથી આ સેક્ટરમાં જે સૌથી મોટું પ્રોબ્લેમ રહ્યો તો કોસ્ટ રહ્યો હતો. મેરિકોનું સૌથી મોટું કોસ્ટ છે એ જ્યારથી મીન્સ કે નાળિયેર છે એની મિનિમમ સપોર્ટ પ્રાઇસ વધી ત્યારથી આ કંપની ઉપર ઘણી મોટી કોસ્ટ છે જે ટોપરાની ઓલવેઝ આ એનું સૌથી મોટું રો મટીરિયલ પણ છે અને આ સેગમેન્ટમાં ઘણું મોટું એનું ફોટે પણ છે. અને ત્યારબાદ થતો આ સ્ટોક પ્રેશરમાં રહ્યો હતો. આઈ થિંક ત્યાં ઘણા બધા નેગેટિવ ફેક્ટર અને સ્ટોક ડિસ્કાઉન્ટ કરી લીધા છે. ફરીથી મને એવું લાગી રહ્યું છે કે આ 52 વીક હાઈ જે છે એનો નિયર ટર્મમાં એને બનાવતો 667 નો એ ક્રોસ કરવા જઈ રહ્યો છે. જેવો આ હાઈ ક્રોસ કરશે તમને ફરીથી એક નવી તેજીનો દોર રહેશે. રિસન્ટલી જેને કાયા સાથે ટાઈપ પણ કર્યું છે. આમ તો જોઈએ તો પોતાની જ કંપની છે, બટ યસ આ ટાઈપથી એને જે રૂરલ ડ્રાઈવ છે એમાં પણ ઘણો સપોર્ટ મળશે. તો મારા હિસાબે આ બંને જે ફેક્ટર છે એ તમને શોર્ટ ટર્મમાં આ સ્ટોકને હજી પણ અહીંથી ઉપર લઈ જશે. હાલાકી આજે ઘણી મોટી ગેપ અપ થઈ પછી ત્યાંથી તેજી રિપીટ ના થઈ કે એની એક્સટેન્શન ના મળે, પરંતુ જો ઘટાડો મળે છે અને આ સ્ટોક તમને 630, 620 આસપાસ મળે છે તો ખરીદી કરીને ચાલુ થયું. ઓકે, સો 600-650 આસપાસ પછી ખરીદી લેવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. ઇનફેક્ટ ડાબરના પણ બિઝનેસ અપડેટ આવ્યા હતા, પણ હું એ નહીં, તમારા સાથે અદાણી વિલ્મર ડિસ્કસ કરવા માંગી રહ્યો હતો. અદાણી વિલ્મર આપણે જાણીએ છીએ બહુ જ મહત્વપૂર્ણ પ્રોડક્ટ્સ તેમની જે છે તે આ જ સેગમેન્ટમાંથી આવે છે. ટોટલ વોલ્યુમ 13% ગ્રોથ બતાવે છે. એડિબલ ઓઇલ સેગમેન્ટમાં કંઈક 13% ગ્રોથ છે અને જે રિટેલ છે પેનિટ્રેશન તે સુધરતા એડિબલ ઓઇલ સેગમેન્ટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો ફૂડ અને એફએમસીજી સેગમેન્ટમાં વોલ્યુમ 46% વધ્યું છે, વેલ્યુ 45% ગ્રોથ બતાવે છે. તો આ સ્થિતિમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું રહે. તો નજર કરીએ અદાણી વિલ્મર પર. રવિ, બહુ જ રસપ્રદ ફેક્ટર્સ જે છે તે અહીંયાથી સામે આવતા આપણને જોવા મળી રહ્યા છે.
સર બિઝનેસ અપડેટ જ્યારે લગભગ કહીએ તો કોવિડ પછીની એક બેસ્ટ અપડેટ અદાણી વિલમારે આપી છે. આઈ થિંક ઘણા ટાઈમથી કંપની સ્ટ્રગલ કરી રહી હતી, કારણ કે સતત એડિબલ ઓઇલ ભાવોને લઈ આ મોટી વોલ્ટાલિટી કંપનીઓએ ફેસ કરી છે. અને આ વોલ્ટાલિટીને હિસાબે એમના પ્રોફિટ માર્જિન જો કે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ ગ્રોથ તો એમનો ડિગ્રોથમાં હતા, ઘણા ક્વાર્ટર એના ડિગ્રોથમાં ગયા, ઘણા ક્વાર્ટર ફ્લેટિશ ગયા, અને એની સામે આ ગ્રોથનો રેટ ઘણો સ્ટ્રોંગ છે. એકાદ ક્વાર્ટર હજી પણ આ જો ગ્રોથ જળવાય રહે તો આખા સેક્ટરનો આમ જો તો અંડર વેલ્યુડ શેર પણ છે, કારણ કે સતત ત્યાં એક નેગેટિવ પ્રેશર એ રહ્યું છે કે અદાણી મીન્સ કે માર્કેટમાં ઘણીવાર ન્યૂઝ ચાલતા રહ્યા છે કે અદાણી અને વિલમાર બે અલગ થવાના છે, અને એના હિસાબે થોડું હેંગઓવર આ સ્ટોક પર રહ્યું છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે આની જે નેગેટિવિટી છે પાસ થઈ ચૂકી છે, અને હવે તો નવું જે ક્વાર્ટર છે એમાં ફેસ્ટિવિટીની ડિમાન્ડ પણ આને ઘણી સ્ટ્રોંગ સપોર્ટ કરતી જોવા મળશે. સાથે આપણે જે એડિબલ ઓઇલનું ઇમ્પોર્ટ છે એ ઇન્ડિયન કંપનીઓએ સસ્તા ભાવે ઘણું બધું મોટું એડિબલ ઓઇલ ઇમ્પોર્ટ કર્યું છે, તો ઇન્વેન્ટરી ગેનનો પણ ઘણો મોટો ફાયદો તમને એના પીએનએલ એકાઉન્ટમાં દેખાશે. આઈ થિંક આ ક્વાર્ટરમાં રિઝલ્ટ છે એ સારા આવશે, અને કમ્પેરેટિવ ઘણા ક્વાર્ટરનો રેકોર્ડ બ્રેક થશે. આઈ થિંક આને શેરને ધ્યાનમાં રાખવું જોઈએ. થોડું આ રિઝલ્ટ પર્સપેક્ટિવથી ખરીદીની સલાહ રહેશે. લેવલ સ્પેસિફિક વાત કરે તો 330 એક ઘણું બેટર લેવલ હોઈ શકે, ત્યાં ભેગું કરો, એક્યુમ્યુલેટ કરો. 310 એક સારો સપોર્ટ છે, બેઝ છે, અને જ્યાંથી બ્રેક થયો તો 383 ત્યાં સુધીના એટલીસ્ટ એક મીડિયમ ટર્મ ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલુ છે. ઓકે, સો ખરીદી કરવાની સલાહ તમને પછી અહીંયા અદાણી વિલ્મરમાં જોવા મળી રહી છે. આગળ આ બધા જ લેવલ્સ છે પર્ટિક્યુલરલી કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ, બીજા સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક નજર કરીએ, બીકોઝ બહુ જ સરસ બસ જ્યારે આજે બનતો જોવા મળી રહ્યો છે. એક સ્ટોક ખાસ ધ્યાન પર આવી રહ્યો છે, તે છે પેટીએમ. હવે મેં સમાચારો શોધવાની ટ્રાય કરી કે શું થયું છે, અચાનક કેમ મજબૂતી આવી, તો રવિ કંઈ જ ધ્યાન પર આવતું નથી. બસ અચાનક કોઈએ મોટા ભાવે અથવા તો કહો કે મોટા વોલ્યુમ સાથે ખરીદી કરી છે. ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. એટલીસ્ટ તમને લાગે છે કે થોડું રિસ્ક લઈને લોકોએ અહીંયા હવે લાંબા ગાળા માટે રોકાણ કરી લેવું જોઈએ પેટીએમ, બીકોઝ બિઝનેસ સાવ બંધ જ થઈ જશે હવે એવું સેન્ટિમેન્ટ તો નથી. જરૂરથી આ જે બિઝનેસ મોડેલ છે એને લઈને માર્કેટને થોડી ચિંતા રહી છે, પરંતુ નેગેટિવિટી પાસ થઈ ચૂકી છે. આઈ થિંક અહીંયા હવે ખરીદીની સલાહ ડેફિનેટલી રહેશે. મલ્ટી મંથ બ્રેકઆઉટ આ સ્ટોકે આપ્યું છે મારા હિસાબે, અને નેગેટિવિટી એની પાસ થઈ ચૂકી છે. એકાદ ક્વાર્ટર હવે એબીટા પોઝિટિવ રહેશે તો તમને આ સ્ટોક એટલીસ્ટ 609 સુધીનું લેવલ જોવા મળી શકે છે. અને 197માં તમે જેમ સર્ચ કરો એમ મેં પણ જોયું કે કઈ સમાચાર મળી જાય અને આપણે કોઈને જસ્ટિફાય કરી શકીએ કે 9-10% તેજી કમ આવી છે, પરંતુ મને પણ કોઈ સમાચાર મળ્યા નથી. આઈ થિંક કે કોઈ ઇન્સ્ટ્રી કે કોઈ ફંડનું બાઇંગ હોઈ શકે છે, અને તો જેટલી મોટી વોલ્યુમ સાથે તેજી થાય તો આઈ થિંક આ એક ડેફિનેટલી સારી તેજી છે. અને આઈ થિંક તે રીતે થોડું અંડર વેલ્યુએશન ઇફેક્ટ પણ છે, તો એક મોમેન્ટમ તેજી તમને અહીંયા જોવા મળી શકે છે. હાલાકી લોંગ ટર્મ ફંડામેન્ટલમાં કોઈ પણ મોટું પરિવર્તન નથી લાગી રહ્યું જ્યાં સુધી બિઝનેસ મોડેલમાં વાયબિલિટી આટલી ના દેખાય. તો આઈ થિંક હજી જે લોકો હોલ્ડ કરે છે તો હોલ્ડ કરે, પણ જે લોકો રિઝલ્ટ સ્પેસિફિક ખરીદી કરી શકે એ લોકો 2 થી 3 મહિનાના આઉટલુક સાથે ખરીદી કરીને ચાલી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પેટીએમ ડેફિનેટલી હવે ખરીદી કરવાનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં સરસ બઝ આજના દિવસે બનતો જોવા મળી રહ્યો હતો, આમાંથી એક છે સ્વાન એનર્જી. તે બધાની પણ આપણે ચર્ચા કરીશું, પણ પહેલાં તો માર્કેટના ક્લોઝિંગ તરફ આવી જાઓ તમે, બીકોઝ હવે બસ થોડી જ ક્ષણો બાકી છે. આપણે ક્લોઝિંગમાં આપણે વાત કરી હતી ડેફિનેટલી કે ડેઝ હાઈને નજીક ક્લોઝ થશે, અને નિફ્ટી જુઓ તમે 24,340ને નજીક જ ક્લોઝ થવાની કોશિશ કરી રહ્યો છે. 24,300 ઉપરનું ક્લોઝ મતલબ ડેલી ચાર્ટ્સ પર જે થોડું ટેન્શન આવ્યું હતું તે સોલ્વ થઈ ગયું માની લો તમે. આજે એક્ઝેક્ટ આપણે વાત કરી હતી 250 આસપાસ ખરીદવાની તક મળે, તો ત્યાંથી 240 આસપાસથી રિવર્સલ આવ્યું છે 150 પોઈન્ટનું, 150 પોઈન્ટ પણ નહીં, આમ તો 130 પોઈન્ટ આસપાસનું. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી આ પણ સંકેત તો સારો જ આપે છે. ભલે 52,500ની આપણે વાત કરીએ હતી કે 52,500 ઉપર ક્લોઝ જરૂરી છે, 52,500 નજીક ક્લોઝ આપે છે,
52,500 પર આજે તમે જોયું હોય તો કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ એડ થયા, તેમ છતાં પણ જો 52,500 ની નજીક ક્લોઝ આપવાની ક્ષમતા બેંક નિફ્ટી રાખતો હોય તો એ અલ્ટિમેટલી સારી વાત કહેવાય. તો એ પણ તમે સમજો. મિડ કેપ સ્મોલ કેપમાં આજે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે જરૂરથી, અને આવવું જોઈએ. સ્વાભાવિક વાત પણ છે કે આટલા લાંબા સમયથી આપણે જે પ્રકારની સ્થિતિ જોઈ રહ્યા હતા તેમાં હવે ફાઇનલી થોડું ખરીદદારીના સંકેતો આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ સ્થિતિ તમે ખાસ ધ્યાન રાખો. પર્ટિક્યુલરલી મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડું પ્રોફિટ બુકિંગ તમને હવે જોવા મળી રહ્યું છે. તો ભારતીય માર્કેટ્સ પ્રોવિઝનલી ક્લોઝ થતા તમને જોવા મળી રહ્યા છે 52,482 આસપાસ સેટલ થઈ જવા દે બેંક નિફ્ટીને, અને 24,332 આસપાસ નિફ્ટી તમને જોવા મળે છે. મામૂલી મજબૂતી, એકદમ ફ્લેટ છે. સેટલ થતાં લગભગ મને એવું લાગે છે કે આજ લાલ લીલા નિશાનની વચ્ચે જ ક્યાંક સેટલ થઈ જશે. મિડ કેપ અને સ્મોલ કેપ પણ થોડા ઘટાડામાં જ મૂળ બનતા જોવા મળી રહ્યા છે. ટોપ લૂઝિંગ સેક્ટર કયા હતા? સરકારી બેંક્સમાં મોટી નફા વસૂલી તમને જોવા મળી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં જોવા મળી, મેટલ સ્ટોક્સ આજે ઘટાડામાં હતા, રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં વેચવાલી, ફાર્મા સ્ટોક્સમાં વેચવાલી, સામે એફએમસીજી શેર્સમાં ખરીદદારી જોવા મળી છે 1.5%ની, બહુ સરસ. પીએસઈ સેક્ટરની અંદર સારી ખરીદદારી હતી, સીપીએસઈની અંદર 1.25% આસપાસની મજબૂતી, અને ઓઇલ એન્ડ ગેસમાં પણ સરસ એક્શન તમને જોવા મળ્યું હતું. તમે જુઓ તો રિલાયન્સમાં ફરી એકવાર ખરીદદારી 3200 ને ઉપરનો ક્લોઝ છે તમારો આજનો, એટલે સારો બઝ બનતો અહીંયાથી તમને જોવા મળેલો છે. નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ ફટાફટ નજર કરી લઈએ. ટોપ લૂઝર્સ પહેલા, કેમ કે એકદમ લાલ નિશાનની વચ્ચે છીએ, તો ટાઇટન બિઝનેસ અપડેટ બાદ સતત વેચવાલી જોવા મળી રહી છે. આગળ આપણે વાત કરીશું રવિ સાથે. ડીવીઝ લેબ ટોપ લૂઝર રહ્યો, એફએન્ડોનો પણ. બીપીસીએલ તમે જુઓ, શ્રીરામ ફાઇનાન્સ જુઓ, મેજર વેચવાલી આ બધામાં. ખરીદારી ઓએનજીસી, આઈટીસી, એફએમસીજીમાંથી, એચડીએફસી લાઈફ, હિન્દુસ્તાન યુનિલિવર, આ બધામાં બહુ સરસ ખરીદદારીના સંકેતો તમને બનતા જોવા મળી રહ્યા છે. આ સિવાય વિપ્રો તમે જુઓ, એચસીએલ ટેક જુઓ, બહુ સરસ ખરીદદારી હજુ પણ જોવા મળી રહી છે. તો આ બધી જ સ્થિતિઓને ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. તો રવિ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પછી આગળ ચર્ચા કરીશું. મીનવાઇલ તમે અત્યારે નિહાળો 24,332નું પ્રોવિઝનલ ક્લોઝ તમને જોવા મળી રહ્યો છે નિફ્ટીનું, અને બેંક નિફ્ટીમાં પણ તમને અહીંયાથી ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. તો રવિ, આપણે સમજી લઈએ ખાસ ભારતીય માર્કેટ્સનું આજનું ક્લોઝ જે થોડી એવી જરૂર હતી તે પ્રમાણેનું જ ક્લોઝ આવતું આપણને જોવા મળેલું છે. પણ હમણાં હું જે વાત કરી રહ્યો હતો તે ટાઇટન બિઝનેસ અપડેટ જે છે, આમ જોવા જાવ તો એકંદરે એવરેજ આવ્યા છે. કેરેટલેન, આઈવેર જે છે આ બધામાં થોડું થોડું ગ્રોથ છે, પણ મેઇન પ્રોબ્લેમ જે ગોલ્ડ પ્રાઇસીસ વધ્યા અને તે બાદની સ્થિતિ છે તેના કારણે થઈને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો રવિ સાથે આપણે આગળ વાત કરીશું ટાઇટન માટે થઈને, પણ એ પહેલાં આ બધા જ સ્ટોક્સ ખાસ સમય ધ્યાન પર રાખો. નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ પર હું તમને નજર કરાવું. એલિકોન એન્જિનિયરિંગ 5%થી વધુ નીચે, જમ્મુ કાશ્મીર બેંકમાં 5%ની વેચવાલી, વૈભવ ગ્લોબલમાં વેચવાલી હતી, રેડિકો ખેતાન 4.5% નીચે હતો, સ્નાઇડર ઇલેક્ટ્રિકમાં વેચવાલી હતી, હોનાસા કન્ઝ્યુમરમાં 4.25% આસપાસની વેચવાલીના સંકેતો જોવા મળ્યા. ગાર્ડનર શિપ બિલ્ડર્સમાં ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ છે, આજે 0.5% આસપાસની વેચવાલી, પણ 2600 ને ઉપર ક્લોઝ આપવામાં સફળ થયો સ્ટોક ફરી એકવાર, સો એક સારી વાત કહેવાય. સો આ બધા જ સ્ટોક્સમાં વેચવાલી જોવા મળી. ખરીદદારીમાં આરવીએનએલ, પછી આઈઆરએફસી, ઇરકોન ઇન્ટરનેશનલ, બધા રેલવે સ્ટોક્સમાં ફરી એકવાર જબરદસ્ત અપમૂવ તમને ફરી એકવાર જોવા મળી છે. આ સિવાય ફર્ટિલાઇઝર સ્ટોક્સ આપણે વાત કરી, આરસીએફ, ફેક્ટ, આ બંનેમાં સરસ ખરીદદારી જોવા મળી આજે. જીએસએફસીમાં સારી ખરીદદારી હતી. આ સિવાય તમે જોશો જીએમડીસી, બહુ જ સરસ બાઇંગ આજના દિવસે જોવા મળ્યું. મેટ્રો બ્રાન્ડ્સ, આજે ટેકનિકલ બ્રેકઆઉટ હતું આ સ્ટોકમાં, આગળ આપણે ચર્ચા કરીશું આપણા એક્સપર્ટ્સની સાથે, ત્યાં પણ તમને ફોકસ આજે ખાસ મળવું જોઈએ. ઓલેક્ટ્રા ગ્રીનમાં પણ આજે સારી મજબૂતી હતી. તો આ બધા જ સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં આજે કંઈક ને કંઈક રીતે નવા જૂની થતી તમને જોવા મળેલી હતી. તો આ બધા સ્ટોક્સ પર્ટિક્યુલરલી ખાસ જેમાં સારો બઝ બનતો તમને જોવા મળ્યો. બેંક નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ તમને જણાવી દઈએ કન્સ્ટિટ્યુઅન્ટ્સના હિસાબથી. ટોપ લૂઝર્સ પહેલાં, કેમ કે આજે લાલ નિશાનમાં હતા, અહીંયા 0.5% આસપાસનો ઘટાડો. તો એયુ સ્મોલ બેંક 4.5% નીચે, પછી બેંક ઓફ બરોડા બિઝનેસ અપડેટ ને ત્યારબાદ થોડી નફા વસૂલી આવી છે, 4% નીચે છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક 0.2% નીચે, પીએનબી 1% નીચે. સો સરકારી બેંક્સ, ઇવન એસબીઆઈ પણ 0.5% નીચે હતો. એટલે આ સરકારી બેંક્સ છે કે જેમણે થોડું દબાણ આજના દિવસે બનાવ્યું, અને આ સિવાય એયુ બેંક પણ હતો કે જેનો મૂળ માહોલ બિલકુલ ખરાબ આજના દિવસે જોવા મળ્યો, એટલે બેંક નિફ્ટીને અસર પહોંચી. બાકી એચડીએફસી બેંક તમે જુઓ તો 0.5% નીચે હતો એચડીએફસી બેંક આજે, એટલે 1635નો ક્લોઝ જે છે, 1650 લેવલ મહત્વનું હતું. આજે એવી એક એન્ટિસિપેશન હતી કે હવે રિએક્શન આવી ગયું, પૂરું થઈ ગયું એચડીએફસી બેંકનું, પણ એવું થયું નથી. હજુ પણ તમને અહીંયાથી જોવા મળે છે રિએક્શન તો એચડીએફસી બેંક આપી જ રહ્યો છે. એટલે રિસેન્ટ સ્વિંગ જે હતા મજબૂતીના, તો તેને ખાસ અહીંયાથી ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળી. તો આગળ વધીએ અને હવે વધુ ચર્ચા કરીશું. આપણી સાથે હવે આપણી ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે ખાસ ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંઘ. બ્રિજેશ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. બહુ જ સરસ માર્કેટનો મૂડ જે છે તે ખાસ આટલા સમયથી હતો, ફાઇનલી આજે થોડી બ્રેક લાગી, પણ તો એ નિફ્ટી એકદમ ફ્લેટ છે સર.
બેંક નિફ્ટી થોડું ફાઇનલી પ્રોફિટ બુકિંગ બતાવે છે અને એચડીએફસી બેંક સરકારી બેંકે મૂળ બગાડ્યો છે. પહેલાં તો આજનું ક્લોઝ કઈ રીતે જુઓ છો તેની ચર્ચા કરી લઈએ. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન યશભાઈ. સે ઓવરઓલ તો ટ્રેન્ડ મજબૂત છે, ડરવાની કોઈ જરૂરત નથી. આઈ એમ સેઇંગ સો કે તમે આગળ જો બંને ઇન્ડાઇસીસ વેધર દેટ બી નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી સ્ટીલ દે હેવ બીન ટ્રેડિંગ વિથ હાયર ટોપ્સ એન્ડ હાયર બોટમ ફોર્મિંગ. દેટ ઇઝ વન સાઇડ. એન્ડ તમારું જો સ્વિંગ લો છે, રિસેન્ટ સ્વિંગ લો છે, વેધર તમારું નિફ્ટીને કહેવાય બેંક નિફ્ટી કહેવાય, સ્ટીલ નોટ બીન બ્રોકન. નાઉ ઇમિડિયેટલી હું અગર રેઝિસ્ટન્સની વાત કરું તો ઇમિડિયેટ આનું જો રેઝિસ્ટન્સ આવે છે નિફ્ટીનું 24,490 24,650નું છે. સપોર્ટ વાઇઝ અગર તમે જો તો 24,100 છે, નીચેમાં 23,900 છે. તો મને લાગતું નથી દેટ 24,100 શુડ બી બ્રોકન એન્ડ ઉપરમાં 24,490 ઓર રફલી 24,500 વિલ બી એક્ટિંગ એઝ રેઝિસ્ટન્સ. તો આ તમારી રેન્જ થઈ ગઈ આ વીકલી માટે. સિન્સ થર્સડે વુડ બી અ વીકલી એક્સપાયરી. હું અગર બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટીનો જો ચાર્ટ છે લિટલ બિટ કમ્પેરેટિવલી નિફ્ટી પ્રમાણે નરમાશ છે, બટ સ્ટીલ ટ્રેન્ડ પોઝિટિવ છે. or I would be saying sideways to positive. 52,425 ની આસપાસ ક્લોઝિંગ આપી છે. ઇમિડિયેટ રેઝિસ્ટન્સની અગર તમે વાત કરો તો 52,750 52,800 છે. અને આની ઉપર અગર ચાલો તો અગેન વી માઇટ રીટેસ્ટ 53,200. સપોર્ટની અગર તમે વાત કરો તો 52,100 to 52,200 છે. અગર તમારું આ 52,100 સપોર્ટ બ્રેક થયું અને આની નીચે ડ્રિફ્ટ થયું, then we can see 500 or 600 points of correction. then તમારું બીજો જે સપોર્ટ આવે છે that is 51,500 to 51,600 છે. બટ મને પણ લાગતો નથી સિન્સ બુધવારે એક્સપાયરી આપશે એન્ડ આઈ સ્ટીલ ફીલ દેટ 52,100 શુડ બી હોલ્ડ ઓન. ઓર અગર કોઈ પેનિક આવ્યું હતું એન્ડ અગેન વી મેટ સી અ પુલ બેક એન્ડ ઇટ શુડ ગીવ ક્લોઝિંગ અબાઉટ 52,000 એન્ડ અબાઉટ. વિક્સ પણ અગર તમે જુઓ તો સ્ટીલ વિક્સ 13.6ની આસપાસ ટ્રેડ કરે છે એન્ડ ઇન્ડિકેશન છે કે ઇટ કેન ફર્ધર મૂવ છે. બટ જો ઇન્ડિકેશન છે મને લાગે છે દેટ સિન્સ 23rd of July is a budget, there we might see some swing on the higher side and some profit booking can see in the market. Otherwise વિક્સની પણ અગર તમે રેન્જ જો તો 14.5 ઉપરમાં છે. પ્રિસાઇઝલી જો ટ્રેન્ડ ડિસાઇઝર છે દેટ ઇઝ 16 અને 16 ની ઉપર અગર ચાલ્યું then we can see sharp pull back towards the level of 19 or 22 mark. Otherwise ઉપરમાં 14.5 ઉપરમાં છે, નીચેમાં અગર તમે જો તો 12 or 11.5 નીચેમાં સપોર્ટ આવે છે. Still VIX will be trading in this range, so nothing to be worried about. But as I always say, whenever you are trading, always use strict stop losses. ડેફિનેટલી બહુ સરસ રીતે સમજાવ્યું સર. હવે આવતીકાલ માટે કયા સ્ટોક પહેલાં તો ધ્યાન પર રાખવાના છે તેની ચર્ચા કરી લઈએ. કયા રેકમેન્ડેશન્સ તમારા તરફથી? So if I talk about the stocks which are looking promising for tomorrow, since अगर रेलवे स्टॉक ની તમારી વાત હતી and you are talking about, તો ચાહે ઓવરઓલ તમે રેલવે સ્ટોક જો એન્ડ સ્પેશિયલી આ 1 monthમાં પીરિયડમાં અગર તમે જો વેધર દેટ બી જુપિટર વેગનઆર or RVRM or IRFC or Railway Tech, any stock if you take about the railway, roughly around 40 to 50% it has moved up. But still રેલવે સ્ટોક્સમાં જો ટ્રેન્ડ છે સ્ટીલ પોઝિટિવ છે એન્ડ મને લાગે છે ઇટ કેન ફર્ધર મૂવ અપસાઇડ. તો આમાં એક IRFC છે એન્ડ 202 ક્લોઝિંગ આઈપી છે. મને લાગે છે રિટર્ન રેટ ઓર એનીથિંગ બિલો 200 અગર આવે તમે તો બાય કરી શકો. 192 નેક્સ્ટ સ્ટોપ લોસ રાખીને ચાલો. ફોર અ શોર્ટર ટર્મ ટાઈમ ફ્રેમ 214નો ટાર્ગેટ છે. આની ઉપર અગર ચાલો તો 225ની આસપાસ ઇટ કેન મૂવ ડાઉન. તમારું બીજું જો સ્ટોક છે PNC ઇન્ફ્રા છે. લાસ્ટ મોમેન્ટમાં અગર તમે જો કલાક અડધા કલાક or 1 કલાકમાં આમાં બાઇંગ આવી હતી એન્ડ ઇટ ઇઝ ઇન્ડિકેટેડ ઇટ કેન ફર્ધર મૂવ અપસાઇડ. સ્ટોક given closing some of the previous week high 508ની ક્લોઝિંગ છે. 492નો એક નાઇસ સપોર્ટ છે. ડીપર સપોર્ટની વાત કરું છું. આ પ્રમાણે ટાર્ગેટ પણ મોટું છે ઉપરમાં. તો 492નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. પ્રેઝન્ટ રેટ ઓર કોઈ ડીપ આવે તમે 505 સુધી પણ આગળ મળે બાય કરી શકો. ટાર્ગેટ તમારું જો છે 540ની આસપાસ આવે છે. ટાઈમ ફ્રેમ તમારું એટલીસ્ટ 1 વીક રાખીને ચાલો. યુ કેન સી દેટ થિંગ એઝ અ બાય સાઇડ. એન્ડ બીજું જો છે તમારું સિન્સ અગર તમે જો
પેટ્રોલિયમ સ્ટોક્સમાં પણ બાઇંગ આવી હતી એન્ડ આમાં whether that be GAIL or Gujarat Gas, MRPL or ONGC. તો ONGCનો જો ચાર્ટ છે આમાં સરસ લાગે છે મને 300ની આસપાસ ક્લોઝિંગ આપી હતી 294નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો પ્રેઝન્ટ રેટ કેન બી યુઝ ટુ ગો લોંગ ફોર ધ ટાર્ગેટ ઓફ 311 or 314. 314 સુધી તો બહુ જ બધા સ્ટોક્સ છે કે જેને ખાસ તમારે ધ્યાન પર રાખવાના છે. IRFC, PNC ઇન્ફ્રા, આ બધા જ સ્ટોક્સ છે બ્રિજેશ તરફથી કે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આવો આગળ બીજા બધા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેની આપણે વાત કરી રહ્યા હતા આમાંથી એક ડાબરનું બિઝનેસ અપડેટ તમે ખાસ જુઓ. Q1 બિઝનેસ અપડેટ જે છે તે એવું કહે છે કે 8થી 9%, ઓલમોસ્ટ 6થી 9% આસપાસ આવકમાં ગ્રોથની અપેક્ષા છે, એટલે મિડ હાઈ સિંગલ ડિજિટનું એક્સપેક્ટેશન. HPC હેલ્થકેર સેગમેન્ટમાં 8થી 9% ગ્રોથની અપેક્ષા છે. હવે આ જે બિઝનેસ અપડેટ આવ્યા ત્યારબાદ સ્ટોકમાં બહુ સરસ પોઝિટિવ એક્શન તમને બનતું જોવા મળેલું હતું. તો ડાબર એના કારણે થઈને જે છે તે ખાસ ફોકસમાં હતો. આગળ પછી આપણે ચર્ચા કરીશું. ડાબર ઓલરેડી આપણે FMCGની વાત કરી લીધી છે રવિ સાથે, અને હવે ડાબર માટે પણ પર્ટિક્યુલરલી અહીંયાથી ખાસ આપણે ચર્ચા કરી લઈશું કે જેમાં તમને મેઇન જે ફોકસ છે તે હવે અહીંયાથી બિઝનેસ અપડેટ બાદની સ્થિતિ છે તેના પર આવતો જોવા મળશે. તો ચાર્ટ પણ સાથે સાથે તમને બતાવી દઈએ ડાબરના. બહુ સારી ઇન્ટરેસ્ટિંગ અને આજની જે અપમૂવ હતી તે પણ બહુ રસપ્રદ તમને રહેતી જોવા મળેલી હતી. તો ડાબરના ચાર્ટ્સ પણ છે સાથે સાથે કે જેના પર પણ આપણે અપડેટ રાખવાનું રહેશે. તમે જુઓ છો સ્ક્રીન પર ચાર્ટ્સ બહુ સરસ અપમૂવ બતાવી અને 10 દિવસની EMAથી એક્ઝેક્ટ આજે સપોર્ટ લઈ અને સ્ટોક ઉપર જઈ રહ્યો છે. અને આવી સ્થિતિમાં તમને જોવા મળશે હવે 600ને ઉપર જ્યારે રહી રહ્યો છે તો એ 600ને ઉપર પછી આગળ વધવાની કોશિશ 620 તરફ પહેલાં તો પ્રાઇમરી ક્લિયર કટ દેખાય છે આપણને. સો આ એક કોશિશ અહીંયા ડાબરની પણ થઈ રહી છે જેને પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. તો પછી આપણી સાથે બ્રિજેશ પણ જોડાશે અને રવિ પણ છે, એટલે આ બંનેની સાથે વાતચીત કરી લઈશું આપણે કે ડાબર કયા પ્રકારે તમને અહીંયાથી એક્શન બતાવતો જોવા મળે છે. પણ યસ, FMCG આજે કોર મેઇન થીમ હતી અને એટલા કારણે થઈને જ આપણે અહીંયાથી ચર્ચા કરી FMCG સ્ટોક્સની. આગળ પછી વાત કરીએ. આ પહેલાં એક સ્વાન એનર્જીના સમાચાર છે એ પણ તમને સારે બતાવી દઈએ, કેમ કે શેરમાં 5%ની આસપાસની અપર સર્કિટ લાગી હતી. 12.20 લાખ શેરની મોટી બ્લોક ડીલ થઈ છે. તો સ્વાન એનર્જી ચાર્ટ જુઓ તમે, મેઇન 10 દિવસની EMAથી બહુ સરસ સપોર્ટ લઈ અને ઉપર આવ્યો છે સ્ટોક. અને આવી સ્થિતિમાં ઓલમોસ્ટ ખાસ 50 દિવસની EMA પણ એક સમયે ત્યાંથી તોડી હતી. તમે આગળ થોડું જુઓ તો જુલાઈની શરૂઆતમાં ત્યાંથી સરસ રિકવર થયા અને આજે બીજો દિવસ છે જુલાઈ મહિનાનો 8 તારીખ સુધીમાં કે જેમાં આટલી મોટી અપમૂવ જોવા મળી રહી છે. તો બ્રિજેશ, ખાસ પહેલાં તો હું તમારા પાસે લઈને આવીશ જે પ્રકારનું એક્શન બની રહ્યું છે. આપણે વાત કરીએ જે મેઇન સ્ટોક પર્ટિક્યુલરલી આપણે અહીંયાથી ડાબરની વાત કરીશું, બિકોઝ બિઝનેસ અપડેટ બહુ સારા આવ્યા છે. એટલે પહેલાં તો FMCG સ્ટોક જે આજે ઇન્ડેક્સ પણ બહુ સરસ હતો, ડાબરની ચર્ચા કરી લઈએ, ત્યારબાદ બીજા બધા સ્ટોક્સની વાત કરીએ બ્રિજેશ. So Yashbhai, as we all know कि monsoon season already ચાલે છે અને આમાં monsoon seasonમાં FMCG stock, chemical fertilizer stock would be outperforming. No doubt news ની પ્રમાણે ચાર્ટ પણ ઇન્ડિકેશન કરે છે. અગર હું ડાબરના ચાર્ટ જોઉં તો આવલી ચાર્ટમાં ઇટ હેડ ઓલરેડી 590, 590, 600નો એક બેઝ ફોર્મેશન છે, ત્યાંથી એક ઉછાળ આવી અને ઇટ હેઝ મૂવ્ડ અપ ટુ 624 અરાઉન્ડ ક્લોઝિંગ આવી છે. સો ટ્રેન્ડ પોઝિટિવ છે. કરંટ ભાવે ઓર કોઈ પણ ઘટાડો 620 સુધી આગળ તમે બાય કરી શકો. 608 or 610 નો એક નાઇસ સપોર્ટ છે કે દેટ સ્ટોપ ઉપરમાં એક માઇનર રેઝિસ્ટન્સ છે 640નો, બટ મને લાગે છે દેટ માઇનર રેઝિસ્ટન્સ વુડ બી ક્રોસ ઓવર એન્ડ તમારું આ મંથ માટે મને લાગે છે ઇટ કેન રીટેસ્ટ 650 to 660 ઝોન. તો કરંટ ભાવે કોઈ પણ ઘટાડો બાય કરી શકો. 608નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 665. ઇવન અગર તમે જો આઈ જસ્ટ કન્ક્લુડ ફાસ્ટ, ઇવન અગર તમે જો કે ITCનો ચાર્ટ પણ સરસ છે, 440ની આસપાસ ટ્રેડ થાય છે. તમારું ઇમિડિયેટ આનું જો સપોર્ટ છે 434, 435નો છે. મને લાગે છે ઇટ કેન ગો અપ ટુ ધ લેવલ ઓફ 460, 470. સો ઓવરઓલ FMCG સેક્ટરમાં તેજી છે. કીપ અધર સ્ટોક્સ ઓલ્સો ઇન માઇન્ડ લાઈક ટાટા કન્ઝ્યુમર એન્ડ કન્ઝ્યુમર, આમાં પણ ચાર્ટ સરસ છે. એટલા માટે જ ફોકસ આપણા સૌ કોઈનું આજે FMCG સેક્ટર પર હતું, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં બહુ જ સરસ એક્શન હતું. સ્વાન એનર્જી ધ્યાન પર આવે છે. રવિ, બહુ જ સરસ એક્શન, 5% અપર સર્કિટ બ્લોક ડીલ થઈ છે 12.20 લાખ શેરની. રવિ, કઈ રીતે સમજો છો તમે સ્વાન એનર્જીને?
કરશો? આપનો અવાજ નથી સંભળાઈ યસ ફરી એકવાર સ્વાન એનર્જી સર, આપણે મોટી બ્લોક ડીલ થઈ 12.20 લાખ શેરની આજે, અને આ બ્લોક ડીલ બાદ આજે અપર સર્કિટ હતી સ્ટોકમાં. કઈ રીતે જોયો છો તમે સ્વાન એનર્જીને? ઘણા ટાઈમથી શેર બઝિંગ છે અને આમ જોઈએ તો ન્યૂઝ સ્પેસિફિક જોઈએ તો ઘણા ન્યૂઝમાં પણ આ સ્ટોક રહ્યો છે. આઈ થિંક જે પીપાઓનું એક્વિઝિશન સાથે આના ઉપરાંત જોઈએ તો બેઝિક આર્નવલ છે એ પીપાઓનું એનું એક્વિઝિશન ઘણું કારગર સાબિત થશે. ઘણું સ્ટ્રોંગ છે, કેપેબલ છે અને આગળ જતા જો એ રિવાઇવ થશે તો આઈ થિંક આ કંપનીને એક ડિફેન્સનું એક સૌથી મોટો બેનિફિટ મળશે. એનર્જી આમ પણ અત્યારે ઇન્વેસ્ટરનું હોટ ફેવરેટ સેક્ટર છે, એટલે સતત ત્યાં પણ ફોકસ રહ્યું છે. ઘણું મોટું ડાયવર્સિફાઈડ બિઝનેસ છે અને આ વર્ષ એમના માટે ઘણું કારગર સાબિત થયું છે. ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ એક્શન પણ જોઈએ તો એક જ વર્ષમાં સ્ટોકમાં 214 થી માંડીને 700 ઉપરનું એક પ્રાઇસ છે એપ્રિશિએટ થઈ ચૂક્યું છે. અર્નિંગ ગ્રોથ જી તો અર્નિંગ ગ્રોથ ત્યાં મીન્સ કે આટલું ખાસ ઉછાળો નથી, એટલું ખાસ એટ્રેક્ટિવનેસ નથી, પણ ફોરવર્ડ લુકિંગ એવું લાગી રહ્યું છે કે કંપની નું જે અત્યારે મેનેજમેન્ટ છે કે જે રિસન્ટ પાસ્ટમાં ડિસિઝન છે એ સ્ટ્રોંગ છે. 21-22 હજાર કરોડ માર્કેટ કેપ ઓલરેડી પહોંચી ગયું છે, તો થોડું ઘટાડાની રાહ જો નવું લેવું હોય જે લોકો ઓલરેડી હોલ્ડ કરી રહ્યા હોય એ 721 પાર થતા 760-770 સુધી ટાર્ગેટ આપી શકે છે. અમારા હિસાબે આ કંપની આગળ જતા મીન્સ કે એનર્જી કંપનીમાંથી ડિફેન્સ કંપનીમાં જો પરિવર્તિત થાય તો આ એક મલ્ટીબેગર સ્ટોક પણ સાબિત થઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે. નજર આપણે ખાસ રાખવાની રહેશે. બ્રિજેશ, બજાજ ઓટો પર નજર કરીએ ખાસ, બીકોઝ બિઝનેસ અપડેટ અને જે નવું બાઇક લોન્ચ કર્યું છે તે બાદ ખાસ ફોકસમાં છે. મેં રવિ સાથે ઓલરેડી ફંડામેન્ટલી વાત કરી. ચાર્ટ્સ પર કેવો લાગી રહ્યો છે તમને બ્રિજેશ બજાજ ઓટો? સો બજાજ ઓટો અગર તમે જો તો શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમમાં જો મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ આના નીચે ટ્રેડ થાય છે. ઇટ ઇઝ મેકિંગ અ બેઝ 9,390, 9,350નો એક બેઝ ફોર્મેશન છે, ત્યાંથી પછી ફરી ગયો છે ઉપરમાં. ઇટ ઇઝ બીન ટ્રેડિંગ એટ 9,590. તો એક રેન્જ છે મેજરલી આનું ક્લોઝિંગ ઇટ શુડ ગીવ અ ક્લોઝિંગ અબાઉટ 9,800 એન્ડ અબાવ. અગર 9,800 અબાવની ક્લોઝિંગ આપે દેન વી કેન સી સ્ટોક જમ્પિંગ બેક ટુ ધ લેવલ ઓફ 10,300 or 10,400. અદરવાઇઝ મને લાગે છે ઇટ વુડ બી ટ્રેડિંગ ઇન ધ રેન્જ. તમારા ઉપરમાં 9,800નો એક રેઝિસ્ટન્સ છે, નીચેમાં 9,300 એક સપોર્ટ છે. તો ઇટ વુડ બી કન્સોલિડેટેડ ઇન ધીસ રેન્જ એન્ડ ટિલ ઇટ કન્સોલિડેટેડ ઇન ધીસ રેન્જ ઇટ વુડ બી ગુડ. અદરવાઇઝ અગર તમારું 9,300 બ્રેક થયું દેન વી કેન સી સ્ટોક વે ડાઉન ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 9,000 માર્ક. પણ મને લાગતું નથી. આઈ ફીલ ઇઝ ઇન ધ સાઇડવેઝ ટુ ધ કન્સોલિડેશન એન્ડ વેન એવર વી ટ્રેડ તમારા આ રેન્જમાં ટ્રેડ થાય તો બાય નિયર ધ લોઅર બેન્ડ ઓફ ધ રેન્જ એન્ડ સેલ ટુવર્ડ્સ ધ હાયર બેન્ડ ઓફ ધ રેન્જ. બિલકુલ, તો આવી સ્થિતિમાં રેન્જ પર ખાસ આપણા સૌ કોઈનું ફોકસ બનતું જોવા મળે, નજર રાખવાની રહેશે. રવિ, રેલવે સ્ટોક્સ ફરી એકવાર તેજી તરફ ચાલ જે છે તે લઈને ચાલતા જોવા મળી રહ્યા છે. હમણાં આપણે ફર્ટિલાઇઝર સ્ટોક્સની વાત કરી કે જીએસટી વખતની એન્ટિસિપેશન હતી ને પછી સ્ટોક ઘટ્યા અને ફરી વધ્યા. આ જ રીતે તમે રેલવે સ્ટોક્સ જુઓ તો એ બજેટના એન્ટિસિપેશનમાં ચાલી રહ્યા છે. ઓલરેડી સરકારી સ્ટોક્સ અને એમાં પણ રેલવે સ્ટોક્સ તો સારા એવા ચાલી જ ગયા છે, પણ અહીંયા તેજી અટકતી નથી. રવિ, શું કરવું જોઈએ જેમની પાસે છે અને કદાચ જેઓ હજુ પણ આ ટ્રેન ચૂકી ગયા છે તેજીમાં આ જે ચાલતી ટ્રેન છે તેમાં બેસવાની સલાહ કરી રવિ? ટ્રેન એના ડેસ્ટિનેશન સુધી પહોંચી ગઈ છે, તો આઈ થિંક કે જ્યાં બેસશે લોકો એ જેમ ડેસ્ટિનેશન હશે ને જો ટ્રેન ઊભી રહેશે તો મારા હિસાબે એ થોડું નકારાત્મક સાબિત થઈ શકે છે. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કોઈ મોટી મંદી નથી દેખાડી, તમામ કંપનીઓ પણ સ્ટ્રોંગ કરી રહી છે. આમાં પણ જ્યારથી બે રેલ એક્સિડન્ટ મોટા થયા છે ત્યારબાદ રેલવે સેફ્ટી અંતર્ગત માર્કેટમાં ઘણી ચિંતાઓ ચાલી રહી છે અને એને કેટેગરાઇઝ કરવા માટે ગવર્મેન્ટ ઘણું ફોકસ પણ કરી શકે છે. બજેટમાં મોટી આશાઓ છે કે લોકેશન સારું થાય. હાલાકી અત્યાર સુધીનો આ રેકોર્ડ રહ્યો છે. છેલ્લા 10-12 વર્ષની સાયકલ જો તો ઓલવેઝ બજેટ પહેલા આ સ્ટોકમાં વિધાઉટ એની મોટું રીઝન ઘણી સારી તેજી હોય છે અને એ જ બજેટ પછી કોઈ પણ સારા ન્યૂઝમાં પણ આ સ્ટોક્સ મંદી કરતા હોય છે. રિઝલ્ટ પહેલા બહુ મોટી તેજી આવી ગઈ છે, તો થોડું સંભાળીને ચાલો. જ્યાં નફો થઈ રહ્યો છે, ફોર એક્ઝામ્પલ કોઈ શેર તમે 100માં લીધું છે 150-200 થઈ ગયો છે તો એટલીસ્ટ ત્યાં 50% જેવો નફો બાંધવો જોઈએ. આઈ થિંક નફો બેંકમાં હશે સ્ટ્રોંગ કહી શકાય, તો ઓલવેઝ એ ધ્યાન રાખવું જોઈએ. હવે બચી કઈ છે જ્યાં હજી થોડા ફંડામેન્ટલી ટ્રેક્શન દેખાઈ રહે છે, એક છે આઈઆરસીટીસી. ત્યાં કોઈ મોટી એવી તેજી થઈ નથી અને આઈઆરસીટીસી ફંડામેન્ટલી થોડું સ્ટ્રોંગ સ્ટોક પણ લાગી રહ્યો છે.
આઈ થિંક ત્યાં ઘણું ટ્રેક્શન આજે આવવાનું બાકી છે. 1040 નું આજનું ક્લોઝિંગ છે. એટલીસ્ટ 1120 સુધીનું ટાર્ગેટ તમને આ કંપની આપી શકે છે. તો હવે જો તમે આ ટ્રેન ચૂકી ગયા હોય તો નવી ટ્રેન IRCTC ની રાખો. સેકન્ડ, એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટનું જે ફોકસ છે એ વધારે ને વધારે વેગન્સ ને એડ કરવાનો હશે અને સતત એના ઉપર રેલવે મિનિસ્ટરે ફોકસ આપ્યું છે, કમેન્ટ્સ આપ્યા છે. તો એમાં તિતાગર વેગન છે એ એકમાત્ર કંપની છે મીન્સ કે જે મોટી સ્કેલમાં કરી શકે છે. આ ઉપરાંત જ્યુપિટર વેગન્સ છે પણ મોટી કેપેસિટી તિતાગર રેલ પાસે છે અને આટલું ચાલુ પણ નથી કારણ કે પહેલેથી આ શેર તેજીમાં બેસી ગયો છે. 1800 આસપાસના લેવલ છે. ઓવર 2100 સુધી આ શેર જવા માટે કેપેબલ છે. બજેટ પહેલા ખરીદી કરો પણ માઇન્ડમાં થોડું ટ્રેડિંગ પર્સપેક્ટિવ રાખો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ટાઈમમાં ટ્રેન ચૂકી ગયા છો. આઈ થિંક હવે ફરીથી જ્યાં ટ્રેન સ્ટેશન પાસે છે તો ત્યારે એટલીસ્ટ ત્યાં હવે બોર્ડ ના કરવું જોઈએ. હવે તમારે અહીંયાથી પ્રોફિટ બુકિંગ માટે વધારે વિચારવું જોઈએ. પ્રોફિટ બુકિંગ હવે કરવાની શક્યતાઓ અહીંયાથી ખાસ વધી જ રહી છે, તો સ્વાભાવિક નજર તમારે રાખવી જોઈએ. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સર ટાઇટન. આમ તો આપણે ચર્ચા કરીએ તો બ્રિજેશ તમારા પાસે આવીએ. ટાઇટન બિઝનેસ અપડેટ જે છે તેનાથી માર્કેટ નાખુશ છે. JP મોર્ગન હવે ડાઉનગ્રેડ કરી રહ્યું છે, ન્યુટ્રલ થઈ ગયા. ટાર્ગેટ તમે જુઓ 3850થી ઘટાડીને 3450. JP મોર્ગન એમ કહે છે કે આવનારા દિવસોમાં હજુ પણ માર્જિન અને ગ્રોથ નબળા થતા જોવા મળશે. 4%થી વધુ ઘટ્યો. અને તમે નિફ્ટીના બ્રિજેશ આ વર્ષના યર ટુ ડેટ સૌથી વર્સ્ટ પરફોર્મર જોશો તો એમાંથી એક છે ટાઇટન. એટલે આ ખાસ હવે થોડા બ્રોડ બેઝ ચાર્ટ જ્યારે નકારાત્મક થઈ ગયા હોય થોડું સમજવું જોઈએ આપણે બ્રિજેશ. સો નો ડાઉટ તમે જો કહો છો એબ્સોલ્યુટલી રાઈટ વાત છે. ઇવન અગર તમે જો આની જો હાઈ હતી 29 જેનની જો હતી 3864, ત્યાંથી અગર તમે ડેલી ચાર્ટ જો તો લોઅર ટોપ છે લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. એન્ડ ફ્યુ ડેઝ બેક એઝ JP મોર્ગનની જો ન્યૂઝ આવી હતી ત્યાં પર અગર તમે જો સ્પેશિયલી અગર હું કહું તો સમવેર અરાઉન્ડ 3rd જુલાઈ 4th જુલાઈની આસપાસ ઇટ હેઝ કન્સિડર્ડ ટુવર્ડ્સ ઓલ ધ મૂવિંગ એવરેજ. તમારું જો મૂવિંગ એવરેજ છે શોર્ટર ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ મૂવિંગ એવરેજ, આની જો મૂવિંગ એવરેજ છે આની નીચે સ્ટોક ટ્રેડ થયો. સો બેસિકલી એઝ વી ઓલ નો કે તમારા અગર કોઈ પણ સ્ટોક ઇફ ઇટ ટ્રેડ્સ બિલો ધી લોંગર ટર્મ મૂવિંગ હોય, તમારા 200 દિવસની જો મૂવિંગ એવરેજ નીચે ટ્રેડ થાય ઇટ ઇઝ ટુવર્ડ્સ ધી બેર ગ્રીપ છે. એન્ડ આજના દિવસમાં ધ મેજર પોઈન્ટ હતું કે આ વોલ્યુમથી આમાં ડાઉનસાઇડ આવી હતી. સો સ્ટીલ મોર ડાઉનસાઇડ છે આમાં. એન્ડ મને લાગે છે ઇટ કેન રીટેસ્ટ તમારું 3040નો જો એક સપોર્ટ આવે છે દેટ ઇઝ અ સ્વિંગ લો. તમારું 4th of June નો જો લો છે, as we all know most of the stock had made a low on 4th of June, the result day. I feel that it might retest that level and ત્યાંથી પાછો ફરશે. બટ ઓવરઓલ ટ્રેન્ડ સ્ટીલ નેગેટિવ છે તો બાય કરવાની જરૂર તો નથી. બટ ઇટ માઇટ ટ્રાય ટુ મેક અ બેઝ એટ 3040ની આસપાસ ઇટ વુડ બી મેકિંગ અ બેઝ. એન્ડ ઉપરમાં આઈ કેન ઓનલી સે કે અગર આ બેઝ ફોર્મ થયું સે ઇફ ઇટ પાસીસ તમારું એક 1 month યા 2 weeksથી 3 weeks કાઢશે આ 3040ની આસપાસ તો તમે 2900 એક સ્ટોપ લોસ રાખીને ચાલો ત્યાં એકવાર બાય કરી શકો. એન્ડ દેન ઓનલી ફોર અ પુલ બેક માટે યુ કેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 3300 ઓર 3350. ઓકે, બહુ જ સરસ આપણને એક્સપ્લેનેશન એનાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. બ્રિજેશ, નેક્સ્ટ સ્ટોક એક ખાસ મારે ચર્ચા કરી છે બિકોઝ માર્કેટમાં મૂડ ખરાબ થયો, તેમાં એક જમ્મુ કાશ્મીર બેંકનો મૂડ પણ થોડો ખરાબ થઈ ગયો. 5.5% ઘટાડા સાથે ક્લોઝ થયો છે અને આજના લો કંઈક 106 બન્યા છે. 100 તરફ આગળ વધી રહ્યો છે કે એક ટેમ્પરરી ઘટાડો આજે ગણી શકાય ચાર્ટ પર જમ્મુ કાશ્મીર બેંક? બ્રિજેશ, જમ્મુ કાશ્મીર બેંક JNK? Just hold on, I'm looking for the chart. યસ સર. ઓલમોસ્ટ 106ના લો છે અને 112ના હાઈ બન્યા, ઓલમોસ્ટ 113ના, એટલે 5.5% ઘટાડો છે સર આજે. જી સર. જો ચાર્ટ સોરી યશભાઈ, મારી પાસે ડેટા નથી છે સો આઈ વુડ નોટ બી એબલ ટુ કમેન્ટ ઓન ઇટ. નો પ્રોબ્લેમ સર. તો નેક્સ્ટ સ્ટોક સર આપણે રેડિકો ખેતાનની વાત કરી લઈએ. પ્રોફિટ બુકિંગ તમને આજે જોવા મળી રહ્યું છે સ્ટોકમાં અને ઓલમોસ્ટ 4.5% આસપાસનો ઘટાડો ફાઇનલી આવ્યો છે સ્ટોકમાં. હવે આજે 1635ના લો બન્યા છે, 1600 ઇન્ટેક્ટ રહેલું છે. તો આગળની સ્થિતિ શું એન્ટિસિપેશન્સ તમારા રેડિકો ખેતાને લઈને?
તો રેડિકો ખેતાન અગર તમે ડેલી ચાર્ટમાં અગર તમે જો તો ઇટ હેઝ ઓલરેડી મેડ અ ટ્રિપલ ટોપ ફોર્મેશન 1848 ઓર 1850નો એક તમે એક લાઇન હોરિઝોન્ટલ કાઢો તો તમે મળશે કે ઓન અ ડેલી ચાર્ટ ઇટ હેઝ ઓલરેડી મેડ અ ટ્રિપલ ટોપ ફોર્મેશન. નીચેમાં અગર તમે જો તો ઇટ હેઝ અ સપોર્ટેડ 1520 ઓર 1522 અરાઉન્ડ. સો મને લાગે છે ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ નેગેટિવ છે. શોર્ટર ટર્મ એન્ડ મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજની નીચે ક્લોઝ આપ્યું. ઇવન તમારા પ્રીવિયસ વીકનું લો પણ બ્રેક થઈ ગયો છે એન્ડ આની જો વેલ્યુ છે સમવેર અરાઉન્ડ 1705ની આસપાસ છે. તો એક 1705નો એક મને લાગે છે દેટ કેન બી ધ આઈડિયલ સ્ટોપ લોસ. અને ઉપર અગર ટ્રેડ થાય દેન ઓનલી વી કેન સી અ શોર્ટ ટર્મ ચર્નિંગ ટુવર્ડ્સ બેક ફ્રોમ અ નેગેટિવ ટુ અ પોઝિટિવ. અધરવાઇઝ મને લાગે છે ઇટ વુડ બી રીટેસ્ટિંગ 1520 ઓર 1525. તો ટ્રેન્ડ નેગેટિવ છે. એનાદર 100 રૂપીઝ ટુ 120 રૂપીઝ ડાઉનસાઇડ ઇઝ લુકિંગ ઓન ધ ચાર્ટ. ડેફિનેટલી. સો ઘટાડાના સંકેતો હજુ પણ યથાવત છે, નજર રાખવાની રહેશે. સર, આ સરે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. So, yes, as we all know, investment in securities market is subject to disclaimer છે. Whatever stuff we have discussed, આ illustration પર બધું કોઈ પણ recommendation નથી છે. મારા કંપનીનો એસોસિએટનો મારા રિલેટેડ કોઈ પણ we are not interested in any of what we have discussed. અને તમારો ખૂબ ખૂબ આભાર તો કોલિંગ. બિલકુલ, થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. અને દર્શક મિત્રો, સાથે સાથે રવિ પણ આપણી સાથે હતા. તો રવિનું પણ ડિસ્ક્લેમર તમને સ્ક્રીન પર સાથે સાથે બતાવી દઈએ, એટલે જેથી તેમના તરફથી પણ એક જે છે તે ખાસ પ્રયાસ પૂર્ણ થઈ જાય. તો આ એક ફોર્માલિટી પણ પૂર્ણ કરી દઈશું અને રવિના પણ ડિસ્ક્લેમર તમારા સ્ક્રીન પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ આજે ફરી એકવાર જે આટલા દિવસની તેજી હતી ત્યારબાદ નાનકડો એવો પોઝ તમને જે છે તે જોવા મળેલો છે. આ એક નાનકડો પોઝ એ આજના દિવસનું કન્ટિન્યુએશન આવતીકાલે થાય છે કે નહીં, ફિન નિફ્ટી, બેંક નિફ્ટી એક્સપાયરી માટે માર્કેટ્સ તૈયાર થઈ રહ્યા છે, બજેટ માટે તૈયાર થઈ રહ્યા છે. તો આ સ્થિતિમાં આગળના શું સેટઅપ હોવા જોઈએ તે બધા પર આપણા સૌ કોઈની ખાસ નજર રહેશે. આ શોમાં બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.